અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. ગરમી જ ઘણી બધી છે. ડિલ્ટા આવ્યો સેનુએ મને પોતા શું કરે બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. નહીં, બપોરે 1 વાગી ગયા. સવારે થોડુંક કામ હતું તો વિડીયો ન ઉતર્યો. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આમાં છે સાવ, આમાં સેવ ટમેટા, રોટલી ને છાસ. આને તો બોલાવી નહીં શકો, એનું વ્રત છે એટલે આજ બોલાવાય નહીં, એને કે મેળ નહીં પડે. ગરમી જ ઘણી બધી છે તો બપોરને જમીને નીકળી આપણે દાઢી કરાવવા. જમીવાનું પછી ફોન આવ્યો હતો સાંજે રિઝલ્ટ આવ્યો. સેનુએ મને પોતાના શું કરે તો અહીં હું હરીને કહેતી હતી કે મારું એલઆરડીનું ડીબીનું લિસ્ટ આવી ગયું છે, એનામાં મારું નંબર છે કે નહીં હું ચેક કરું છું. તો બસ હું ચેક કરતી હતી અને એને કીધું કે મારું નંબર આવી ગયું છે. એને મારું નંબર બતાવતી હતી કે કયો છે મારો નંબર. વાહ, શાબાશ. એલઆરડીની એક્ઝામમાં ફિઝિકલમાં પાસ થનારની સંખ્યા 2,37,000 જેવી હતી એપ્રોક્સ, અને લેખિત આપનારની સંખ્યા 2,04,000 જેવી હતી. પણ તમે જોઈ શકો છો પાર્ટ એ અને બીમાં બંનેમાં થઈને 40% મેળવનારની સંખ્યા 32,802 જ છે. ટોટલ સંખ્યા 12,000 હતી વેકેન્સીમાં, અને એની સામે 2 ગણામાં એ લોકોએ બોલાવ્યા છે 22,164 જણા જ ફક્ત. અહીં તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ બધાનું કટ ઓફ નીચે મુજબ છે. આપણે જોઈ શકીએ છીએ તેમ જનરલ મેલનું કટ ઓફ ખૂબ જ ઊંચું રહ્યું છે, અને ફિમેલનું પણ થોડું ઘણું ઊંચું રહ્યું છે અધર કેટેગરીને જોતા. ઓલમોસ્ટ ફિમેલમાં બધી કેટેગરી સરખી જ છે સિવાય કે જનરલ. હું એસીબીસી કેટેગરીથી બિલોંગ કરું છું. અમારી કેટેગરીનું 80.25 અટક્યું છે, જે પણ નીચું જ છે. ઓલમોસ્ટ ફિમેલમાં બધાનું સરખું જ છે સિવાય કે જનરલનું. ફિમેલની ટોટલ વેકેન્સી આપણે જોઈએ છીએ તેમ 3,353 હતી. તેની સામે ડીવીમાં ક્વોલિફાઈડ ફક્ત 4,353 જ ફિમેલ થઈ છે. તેથી કહી શકાય કે 1,000 જેટલી જ એક્સ્ટ્રા ફિમેલને ડીવી માટે બોલાવવામાં આવ્યા છે. એટલે કે આપણે જો કહી શકીએ કે ફિમેલનું ફાઇનલ કટ ઓફ મેક્સિમમ 5 જેટલું જ એક્સ્ટ્રા જઈ શકે છે, એનાથી વધારે જાય એવા ચાન્સ ઓછા છે. ભાઈ 9 તો આરતીમાં જઈ છે. અત્યારે ઓછો દેખાશે, લાઇટ તો ઓછી, એક જ લાઇટ છે. આર્યા જાય, દરવાજો બંધ કરે. તો હવે આપણે આરતીમાં મળશું. હાલો ચલો જલ્દી, દેર હો ગઈ અભી. હમીસર તળાવ ફરવા માટે એમાં જોઈ શકો છો રાતનો નજારો. જેમ અમદાવાદનો કાંકરિયો તળાવ તેમ સેમ ટુ સેમ ભુજનું હમીસર તળાવ કહેવામાં આવે. આ છે કચ્છ મ્યુઝિયમ, જે ગુજરાતમાં આવેલું સૌથી જૂનું મ્યુઝિયમ છે. આપણે ત્યાં બી એક દિવસ જઈશું, તમને બતાવશું ત્યાંનો નજારો કેવું છે, મ્યુઝિયમમાં શું શું આવેલું છે બધું. હવે અમે લોકો બીજી જગ્યાએ આવી ગયા હતા. ત્યાં નાના છોકરાઓનો પ્રોગ્રામ હતો રમત ગમતનો, ત્યાં જોવા આવ્યા હતા. પણ એ પ્રોગ્રામ ખૂબ જ લેટ ચાલુ થવાથી અમે લોકો પછી પાછા ઘરે હાલ્યા ગયા હતા.